ધોરણ 6માં સંસ્કૃત વિષયની અંદર આપણે દ્વિતીય સત્રમાં મમ અંગાની એટલે કે મારા અંગો એના વિશે માહિતી મેળવીશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં તમે જુઓ કે જુદા જુદા ભાગ જે છે શરીરના એના સંસ્કૃતમાં શબ્દો આપેલા છે અને એના ગુજરાતી અર્થ આપણે જોવાના છે. અહીંયા આપેલું છે લલાટમ, નેત્રમ, નાસિકા, મુખમ, કેશા, કર્ણ, જીહ્વા, ગ્રીવા, હસ્તઃ, કરતલમ, ઉદરમ, વક્ષ, ઓષ્ઠ, દંતાઃ, પાદઃ, ચરણઃ, કરતલમ, આવા બધા શબ્દો સંસ્કૃત આપેલા છે. એનું આપણે હવે ગુજરાતીમાં જોઈશું. દંતાઃ, દંતાઃ એટલે એને દાંત કહેવાય. પછી ઓષ્ઠઃ, ઓષ્ઠઃ એટલે હોઠ. લલાટમ, લલાટમ એટલે કપાળ. નેત્રમ, નેત્રમ એટલે આંખ. નાસિકા એટલે નાક. જીહ્વા એટલે જીભ. મુખમ એટલે મુખ. વક્ષ એટલે છાતી. ઉદરમ એટલે પેટ. પાદઃ એટલે પગ. ચરણઃ એટલે પગનો પંજો. કરતલમ એટલે હથેળી. કરઃ એટલે કોણીની નીચેનો ભાગ. હસ્તઃ એટલે કોણીની ઉપરનો ભાગ. ગ્રીવા, ગ્રીવા એટલે ગરદન. ડોક, ડોક પણ કહી શકીએ છીએ. કર્ણ, કર્ણ એટલે કાન. અને કેશાહ એટલે વાળ. હવે આપણે આ જ બધા શબ્દોને જુદા જુદા ભાગોની આધારે માહિતી મેળવીશું. અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો, એરો કરી અને લખ્યું છે કે લલાટમ. લલાટમ એટલે કપાળ થાય. પછી બીજું છે નેત્રમ, નેત્રમ એટલે આંખ. પછી અહીંયા નાસિકા, નાસિકા એટલે નાક. પછી મુખમ, મુખમ એટલે મુખ, મોઢું, મોઢું જે કહીએ એને આપણે મુખમ કહીએ છીએ. પછી અહીંયા ઉપર આ બાજુ જોઈએ તો કેશાહ લખ્યું છે, કેશાહ એટલે વાળ. પછી કર્ણ, કર્ણ એટલે કાન. ગ્રીવા, ગ્રીવા એટલે ગરદન અને ડોક કહેવાય. હવે આગળ બીજા ચિત્રમાં જોઈએ તો અહીંયા શબ્દ આપેલો છે વક્ષઃ, વક્ષઃ એટલે છાતી. અને નીચે જોઈએ તો ઉદરમ, ઉદરમ એટલે પેટ. પછી આગળ જોઈએ તો પાદઃ, પાદઃ એટલે પગ કહેવાય. અને ચરણઃ એટલે પગનો પંજો. હવે સ્વાધ્યાયની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તમને જુદા જુદા ચિત્રો આપેલા છે ને એના સંસ્કૃતમાં શબ્દો લખવાના છે. તો આગળ તમે શીખી ગયા બધા શબ્દો અને ચિત્રના આધારે તમારે સંસ્કૃતમાં એના શબ્દ લખવાના છે. પહેલું ચિત્ર આપેલું છે અને આપણે કહીએ છીએ મસ્તકમ. બીજું છે દંતાઃ. ત્રીજું છે ઓષ્ઠૌ. ચોથું કર્ણઃ. પાંચમું નેત્રમ. છઠ્ઠું કરતલમ. અને સાતમું ચરણમ, ચરણઃ. આ રીતે તમારે સંસ્કૃત શબ્દો નોટની અંદર લખવાના રહેશે. બીજો જોઈએ પ્રશ્ન. અહીંયા તમને કીધું છે કે વિવિધ અંગોના નામ આપ્યા છે નીચે અને 3 વિભાગમાં વર્ગીકરણ કરવાનું છે. તો અહીંયા અંગોના નામ આપેલા છે દંતાઃ, ઓષ્ઠઃ, કરઃ, નેત્રમ, વક્ષઃ, મુખમ, ઉદરમ, નાસિકા, ચરણઃ, જીહ્વા. અને નીચે કોઠો આપેલો છે કે મસ્તકના અંગો, ધડના અંગો અને હાથ પગના અંગો. તો એમાં પહેલું જોઈએ મસ્તકના એટલે કે માથાના. માથામાં કયા કયા અંગો હોય, ઉપર એ અંગોના નામ આપેલા છે. એમાંથી આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ મસ્તકના અંગો. એમાં જોઈએ પહેલું દંતાઃ એટલે દાંત. ઓષ્ઠવ એટલે 2 હોઠ. ઓષ્ઠ એટલે હોઠ થાય પણ ઓષ્ઠવ બોલે એટલે 2 હોઠ કહેવાય. પછી નેત્રમ, નેત્રમ એટલે આંખ. મુખમ, મુખમ એટલે મુખ અને મોં. નાસિકા એટલે નાક અને જીહ્વા એટલે જીભ. આટલા શબ્દો એ મસ્તકના અંગો કહેવાય. હવે જોઈએ ધડના અંગો. ધડના અંગો કયા છે તો વક્ષઃ એટલે છાતી, ઉદરમ એટલે પેટ. અને હાથ પગના અંગો. હાથ પગના અંગોમાં કરઃ એટલે કોણીની નીચેનો ભાગ. હાથ જે કહીએ કોણીની નીચેનો એ હાથ કર. પછી ચરણઃ એટલે પગનો પંજો. આ બધા જ અંગો જુદા જુદા ધડના અંગો, હાથ પગના અંગો અને મસ્તકના અંગો આવી રીતે એનું વર્ગીકરણ કરેલું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રએ આ બધા જે શબ્દો છે એ બધા શબ્દો અને શબ્દાર્થ, સ્વાધ્યાય, અભ્યાસ એ બધું પોતાની નોટમાં લખી રાખવાનું. ધન્યવાદ.